હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ, જય કષ્ટભંજન દેવ. તો જો બપોરના 12 વાગી ગયા છે ને આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આજે આપણે રસોઈમાં બનાવવાનું છે જો લીલા ચણાનું શાક. આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ. આ છે ડુંગળી ક્રશ કરેલી, ટમેટાં, લીલું લસણ, લીલા ધાણા. તો ચાલો આપણે શાક બનાવી નાખવી. આ તો જો કે બધાને આવડતું જ હોય લીલા ચણાનું શાક. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. હવે જવાનું નથી. હાલો તો આજે આપણે પાછું એડ માટે જવાનું છે. તો તૈયાર થઈ ગયા છીએ આપણે જો, અને આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે. હવે એક સીટી વાગે એટલે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો. આ સડી જાય પછી આપણે જઈશું. કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. મારા નણંદ આવ્યા છે. એલા આજ તો અમારા ઢીંગુબેન ને કોણ લેવા ગયું તું સ્કૂલે? હે મને એમ હતું તું એક્ટિવા લઈને લેવા ગઈ છું. છે કે બધા હારવાર હતા. ઢીંગુ કોણ છે? હે ઢીંગુ કોણ છે? કોણ લેવા? એને પૂછ્યું ને કે તોફાન કરે છે કે ના ના અહીંયા તો કે તન્વી કે કાઈ તોફાન નથી કરતી. તો કેવાનું ઘરે તો અમારે રાક્ષસી માયા બની જાય છે. બધા તન્વી કે કોઈ. તો જો અમે આવી ગયા છીએ પટેલ હીરોમાં. ગાડીની એડ છે તો અહીંયા પટેલ હીરોમાં અમે આવ્યા છીએ. જો તમારે કોઈને ગાડી લેવી હોય તો આવી જજો પટેલ હીરોમાં, બોટાદ. પતી ગયું તો હાલો, આપણું શૂટ તો પતી ગયું છે. હવે આપણે ઘરે જવાનું છે. મારે આ બાઇક લેવી છે. કેવી લાગે? હવે આપણે જો ઘરે આવતા રહીએ છીએ ને જો આપણે ચણાનું શાક બનાવીને ગયા હતા. એને રોટલી, ઠંડી ઠંડી છાશ, મરચા, અને આ ખાતા ખાતા હા બોલો. ફોન આવી ગયો છે. જો અરે મારો સિલ્વર કલર લેવો હતો. જો સિલ્વર ફોન આવી ગયો તેથી વાત કરવા ગયા. અને આપણને હવે ભૂખ લાગી છે તો હવે આપણે ચાલુ કરી દઈએ. ભાવ કેટલા થઈએ છે દેવાના? તમે શું કરો છો? કાઈ નથી કરતો. તો આ હું બે ફોન લઈને બેઠા હો. બસ બસ. બે નહીં હજી 3-4 ફોન લઈ દેવા. અને આ પર્સ લઈને કોણ બેહે? પર્સ હા પર્સ લઈને હું નથી બેઠો. તો કોણ બેઠું છે? એડિટિંગ નું કામ ચાલુ છે. અને આ શું છે? ये स्पीकर ही है. स्पीकर है तो स्पीकर में તમે આમ બહાર કાઢો ને એટલે સ્પીકર નો નીકળે, અંદર ગિમ્બલ નીકળે. શું કરેસ તું? હેલે તું શું કરેસ? મોસંબી ખાઈશ. અહીંયા ખાવાય નહીં? મોસંબી બહાર ખાઈશ. તો જો આ છે મારી દેરાણી, બેસવા આયા છે આજ. કા કેટલાય દીએ? કેટલા ટાઈમે આજ બેહવા આયા? અમારે કાનપટલું લાયા હતા. પછી દેવગઢ ગઈ તો મેં પાણી બાકી મને દો. કોણ લાવી? એક દીવો કરો. ના પૈયા લાગી ગયું બી? હે આમ હરખું વ્યવસ્થિત બેઠા બેઠા હોય ને. લાગી લો પૈયા પાતાજી ને. હાલો બે પૈયા લાગે છે. તો જો આપણે આ ચૂલા ઉપર ચણા શેકવા મૂકી દીધા છે. અને આ શેકાઈ હોત ગયા છે. અને આમને ખાવાનું ચાલુ હોત કરી નાખ્યું. હે કેમ લાગે ચણા? કેમ એમ તાવ આવ્યો છે? મજા બગડી ગઈ છે. એટલે એમની મજા બગડી ગઈ છે. અને આપણે જો ચણા શેકી દીધા છે તો લઈ લઈએ. આપણે શેકાઈ ગયા છે અને ખાઈ લઈએ પેલા ચણા. લાવો તો શું તો અમારો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલે નવા વિડીયોમાં. તો જય માતાજી બધાને.